મિત્રો, અમે ગામડામાં રહીએ છીએ, જ્યાં ધોળાવાળા રસ્તાઓ, ઝાખરના વૃક્ષો અને દૂર ઉભેલી ઠાકોરની ભવ્ય હવેલી અમારા ગામની શોભા છે. ગામના લોકો સાંજે ઝાડ નીચે બેસીને ગપ્પા મારે, બાળકો ગલીઓમાં રમે અને હવેલીની ચમક દૂરથી દેખાય. પણ આ ચમકની પાછળ અમારા જેવા ગરીબ પરિવારની કથાની વાતો છુપાયેલી હતી. મારા પિતા એક સમય હવેલીમાં કામ કરતા હતા, પણ ચોરીના આરોપે તેમને કાઢી નાખવામાં આવ્યા. એ પછી અમારું ઘર ભૂખ અને ગરીબીના દરિયામાં ડૂબવા લાગ્યું. મારે 4 નાના ભાઈઓ હતા અને મા લોકોના ઘરે ઝાડુ મારતી, વાસણો સાફ કરતી અને રસોઈનું કામ કરવા લાગ્યા. પિતાજી કંઈ કામ નહોતા કરતા, એમને નશાની લત હતી. દર મહિને થોડા પૈસા લાવતા, પણ ખબર નથી કે ક્યાંથી લાવતા. એક દિવસ માએ ગુસ્સામાં કહ્યું, હું થાકી ગઈ છું, બાળકોને સંભાળું કે ઘરનું કામ કરું? પિતાએ કહ્યું કે તું ચિંતા ના કર, હવે હું બધું સંભાળીશ. પણ મને ખબર નહોતી કે એમને કોઈ કામ આવડતું નથી અને તે પણ અભણ હતા. આખરે ખબર પડી કે એ પૈસા ઉધારના હતા. એક દિવસ એક અકસ્માતમાં પિતાનું મૃત્યુ થયું અને ઉધાર આપનારા લોકો અમારા ઘરે ટોળા વળવા લાગ્યા. અમે ગામના નાનકડા મકાનમાં રહેતા હતા, જેની એક બારી તૂટેલી હતી અને ઘરમાં બસ 4 પાઈઓ હતી. માએ દિવસ રાત મહેનત કરી, પણ લોકો પૈસાને બદલે લોટ દાળ આપતા અને ઘર ચલાવવાનું મુશ્કેલ થતું. મેં એક દિવસ માને સૂચન કર્યું કે મા, તમે ઠાકોરની હવેલીમાં કામ કેમ નથી કરતા? ત્યાં સારા પૈસા મળે. માએ નિશાસો નાખીને કે તારા પિતાએ ત્યાં ચોરી કરી હતી, જો એમને ખબર પડે કે હું એમની પત્ની છું તો મને કામ કેવી રીતે આપે? મેં કહ્યું, તમે કોઈને કહેશો નહીં અને એમને ખબર નહીં પડે. તમે એક વખત તો ગયા હતા, એમને તમારો ચહેરો યાદ નહીં હોય. માએ કંઈ હસીને કહ્યું, હા, આ રીતની અમીર લોકોની યાદ શક્તિ બહુ ન હોય. આખરે રાજી થયા અને બીજે દિવસે હવેલીમાં કામ કરવા લાગ્યા. હવેલીમાં એમને ઝાડુ મારવાનું કામ મળ્યું. માએ 4 બાળકોને જન્મ આપ્યો હતો અને તેમનું શરીર ભારે થઈ ગયું હતું. એમના માટે ઝાડુ મારવું મુશ્કેલ હતું. એમને કહ્યું, મને લાગ્યું હતું કે રસોઈ કે વાસણનું કામ મળશે, પણ આ તો બહુ મહેનતનું કામ છે. હું ઘરે રહેતી, નાના ભાઈઓને સંભાળતી, પણ મારું મન હંમેશા માની ચિંતામાં ડૂબેલું રહેતું. એમની આંખોમાં થાક અને ચહેરા પર ચિંતાની રેખાઓ હું જોઈ શકતી નહોતી. એક દિવસ મેં નોંધ્યું કે મા હવેલી જતા પહેલાં એક અજીબ વર્તન કરે છે. અમારા નાનકડા રૂમમાં જતી અને તૂટેલી બારી પાસે કપડાં બદલતી અને નાભી પર આદુનો ટુકડો મૂકીને ટેપ લગાવીને હું ચોંકી ગઈ. આ શું છે? મેં પૂછ્યું ને જોયું, પણ પૂછવાની હિંમત ન થઈ. એમની આ હરકત મને સમજાતી નહોતી. હું આદુનો ટુકડો એમના થાકને ઓછો કરે છે કે આવા કોઈ રહસ્યનો ભૂત છે? થોડા દિવસો સુધીમાં મેં ઘરમાં નજર રાખી અને નોંધ્યું કે રસોડામાંથી આદુના ટુકડા ઓછા થઈ રહ્યા હતા. હું રાશન લાવતી હતી તો મને ખબર હતી કે આદુ એ ચીજ છે જે માં નાભી પર રાખે છે. એક દિવસ ગામની ગલીઓમાંથી હું હવેલી સુધી માનો પીછો કરવા લાગી. હવેલીના દરવાજા હંમેશા ખુલ્લા હતા, કારણ કે ઠાકોરો પોતાને ગામના રાજા માનતા હતા. એમને લાગતું હતું કે ગામના લોકો એમના નોકર છે. મારા જૂના કપડાં જોઈને ચોકીદારે તેમને તાકીદ કરી, અહીંયા નોકરી જગ્યા નથી. મેં કહ્યું, નોકર નથી. પણ એને હસીને કહ્યું, તારા ચહેરાથી તો ભિખારી લાગે છે. મારું હૃદય ભાગી પડ્યું. હું ઘરે આવીને રડવા લાગી. માએ પૂછ્યું, શું થયું દીકરી? મેં ગુસ્સામાં કહ્યું, આ આપણી ઓકાત છે માં. આ બધું પિતાને કારણે થયું છે. એમણે ચોરી ન કરી હોત તો આજે આ ન થાત. માએ શાંતિથી કહ્યું, હવે આ દુનિયામાં નથી. એમને દોષ ન આપ. એ અભણ હતા. નશાની લતે એમનું જીવન બરબાદ કર્યું હતું. પણ તું બતાવ, તારે શું જોઈએ છે? હું લાવી આપીશ. મેં ગુસ્સામાં કહ્યું, જો ઘરમાં દાળ રોટલી નથી તો તું શું લાવીશ? મને નવા કપડાં, બૂટ, દાગીના, પર્સ, પુસ્તકો, શીશો અને એક રૂમ જોઈએ. શું આ બધું લાવી શકો છો? હું રડતા રડતા ત્યાંથી ચાલી ગઈ. આખી રાત હું વિચારતી રહી કે મા સામે આવું ન બોલવું જોઈએ. એ દિવસે રાત મહેનત કરે છે અને હું એમની સાથે ઝઘડું છું. બીજે દિવસે સવારે મા વહેલી ઉઠીને કામે ગયા. આખો દિવસ તે ન આવ્યા. હું ચિંતામાં હતી, વિચારતી હતી કે હવેલી જઈને એમને બોલાવું, પણ મારા નાના ભાઈઓને સરાતી હતા. એમને મારી સાથે આવી જાત. આખરે રાત પડી ગઈ અને હું બેઠી બેઠી ઊંઘી ગઈ. જ્યારે આંખ ખુલી તો મા રસોડામાં ઊભા ખાવાનું બનાવતા હતા. મેં પૂછ્યું, મા, આખો દિવસ થાકીને આવ્યા છો, હું ખાવાનું બનાવી દઉં છું. એમણે હસીને કહ્યું, ના દીકરી, હું તારું મનગમતું ખાવાનું બનાવું છું. તું જરા જાનવરોના રૂમમાં જા, મેં તારા માટે કંઈક રાખ્યું છે. અમારા રૂમમાં એક રૂમ હતો જ્યાં અગાઉ ગાયો અને એક મરઘા રાખતા હતા, પણ હવે તે ખાલી હતો. મેં પૂછ્યું, શું રાખ્યું છે? માં,
મને મુસ્કરાટ સાથે કહ્યું, જાતે જોઈ લે. હું રૂમમાં ગઈ અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. રૂમમાં એ બધું હતું જે ગુસ્સામાં માંગ્યું હતું. 5-7 જોડ કપડાં, બૂટ, દાગીના, બેગ, એક સુંદર પર્સ, પુસ્તકો, મેકઅપનો સામાન અને એક ચમકતો શીશો. રૂમને સાફ કરીને સજાવેલો હતો. નવા પડદા લગાવેલા હતા અને એક ખૂબસૂરત બેડ પણ હતો. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. હું હસ્તીથી રડવા લાગી. હું દોડીને મા પાસે ગઈ અને એમને ગળે લગાવી દીધી. મેં પૂછ્યું, મામા, આ બધું કેવી રીતે લાગ્યું? શું તમે ઉધાર લીધું? મારે આ નથી જોઈતું. આપણે બધું પાછું આપી દઈશું. માએ શાંતિથી કહ્યું, દીકરી, તે જિંદગીમાં મારી પાસે ક્યારેય કંઈ નથી માંગ્યું. પહેલી વાર માંગ્યું તો શું ન આપું? ના લાવું. બધું તારા માટે છે અને આ તારો રૂમ છે. મેં કોઈ ઉધાર નથી લીધું. મેં પૂછ્યું, તો આ બધું ક્યાંથી? એમણે હસીને કહ્યું, બસ મારી પાસે સવાલ ના કર, બધું ઠીક છે. પણ મારું મન શાંત ન થયું. આ બધું લાખો રૂપિયાનું હતું અને અમે જરૂરથી એટલા પૈસા ક્યારેય નહોતા જોયા. એક દિવસ હું દાદીને મળવા ગઈ. એમને મા વિશે સારું નહોતું લાગતું, પણ મારી સાથે થોડી પ્રેમથી વાતો કરતા. મેં નવા કપડાં, બૂટ, દાગીના અને પર્સ પહેરેલું હતું. મારી કાકીની દીકરીઓ મને જોઈને ચોંકી ગઈ અને કાકી તો ઈર્ષાથી બળવા લાગી. દાદીએ પૂછ્યું, આ બધું ક્યાંથી? તારી મા તો લોકોના ઘરે કામ કરે છે, કોઈને દાનમાં આપ્યું છે. મેં ગર્વથી કહ્યું, ના દાદી, આ બધું માએ શહેરમાંથી ખરીદ્યું છે. કાકી ગયા પછી દાદીએ ધીમેથી કહ્યું, દીકરી, તારી માં કોઈ ખોટું કામ તો નથી કરતી ને? એ ખૂબસૂરત હતી અને હજુ પણ આટલા પૈસા ઝાડુ મારવાથી નથી આવતા. જો એ કોઈ ખોટું કામ કરતી હોય તો તું શું કરીશ? આ વાતે મારા પગ નીચેથી જમીન ખેંચાઈ ગઈ. હું ગુસ્સામાં ઘરે આવી અને માથી જવાબ માંગ્યો. તેમણે ગુસ્સામાં કહ્યું, આવો બકવાસ સવાલ ના કર. દાદીએ કહી કે જો માં ગુસ્સો કરે તો એ ખોટી હશે. મારી શંકા વધી. એક દિવસે હું ફરી હવેલી ગઈ, પણ ચોકીદારે મને ભગાડી દીધી. ઘરે એક જૂનું બોક્સ હતું જે મારા ભાઈઓએ શરાતમાં તોડી નાખ્યું. અંદરથી ઢગલો પૈસા નીકળ્યા. હું ચોંકી ગઈ. જ્યારે મેં મા સામે બોક્સ રાખીને પૂછ્યું, આ શું છે? આ પૈસા ક્યાંથી? તો તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, આ ગેરકાયદેસરના પૈસા નથી દીકરી. પછી તેમણે એક રહસ્ય ખોલ્યું. હવેલીની મોટી માલકીન ખૂબ જ જાડી થઈ ગઈ હતી અને ઠાકોર સાહેબનું ધ્યાન બીજે ગયું હતું. તે ચિંતામાં રહેતી અને ગુસ્સામાં ચીજો તોડતી. માએ તેમને કહ્યું, હું તમારું વજન ઘટાડી શકું અને તમારો પતિ ફરી તમારી તરફ આકર્ષિત થઈ જશે. માલકીને હસીને કહ્યું, જે જાતે જોયું નથી તું પણ જાડી છે. માએ કહ્યું, હું એક અઠવાડિયામાં મારું વજન ઘટાડીને બતાવીશ, પણ તમારે મને લાખો રૂપિયા આપવા પડશે. માએ મારા નાનાની જૂની પુસ્તકો શોધી, જેમાં એક નુસ્ખો હતો. આદુનો ટુકડો નાભી પર 12 કલાક મૂકવા. માએ આદુનો ટુકડો કર્યો અને ઉપાય કર્યો અને એમનું વજન ઘટવા લાગ્યું. પછી માલકીની આ નુસ્ખો અજમાવ્યો અને એમનું પણ વજન ઘટ્યું. ખુશ થઈને એમને મને લાખો રૂપિયા આપ્યા છે. માએ કહ્યું, આ પૈસામાંથી મેં તારી ઈચ્છાઓ પૂરી કરી. હવે હું નોકરી છોડી દઈશ અને આપણે ગામના દુકાન ખોલીશું જ્યાં શહેર જેવી ચીજો વેચાય છે. મેં મા પાસે માફી માંગી. હું દાદીના વાતોમાં આવી ગઈ હતી. મને માફ કરો. માએ મને ગળે લગાવીને કહ્યું કે લોકો હંમેશા આવી વાતો કરે છે, પણ આપણે ધ્યાન નહીં આપવું. આપણા સારા દિવસો આવી રહ્યા છે. આજે અમે ઘરે દુકાન ચલાવીએ છીએ, શહેરની ચીજો ગામડામાં વેચીએ છીએ અને દુકાન ખૂબ ચાલે છે. મારા ભાઈઓ સારી શાળામાં પણ ભણે છે. હવે અમારે કોઈના ઘરે કામ કરવું નથી. અમે પોતાનું કામ કમાઈએ છીએ, ખાઈએ છીએ અને ખુશ રહીએ છીએ. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. તેમાં દર્શાવેલ આદુનો નુસ્ખો તબીબી સલાહ નથી. દોસ્તો, જતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.